વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરાના શ્રી જગદીશ ફરસાણમાંથી ખરીદેલી ભાખરવડી ફૂગવાળી નીકળી છે। ગ્રાહકે એસટી ડેપો પાસે આવેલા જગદીશ ફરસાણમાંથી ભાખરવડીનું બોક્સ ખરીદ્યું। ઘરે જઈ અને બોક્સ ખોલતા જોયું તો ભાખરવડીમાં ફૂગ જોવા મળી, જેને લઈ અને ગ્રાહક ભારે રોષે ભરાયો। જો કે જગદીશ ફરસાણના દુકાનદારે પોતાની ભૂલ સ્વીકારી ફરી આવું નહીં થવાની પણ ખાતરી આપી છે। તો વડોદરાના વિવિધ નામી રેસ્ટોરન્ટમાંથી અગાઉ પણ જીવાત નીકળવા, ગરોળી નીકળવા જેવા બનાવો બની ચૂક્યા છે। છતાં પણ વડોદરા મનપાનું આરોગ્ય વિભાગ કેમ કોઈ કામગીરી નથી કરતું, જેને લઈ અને પણ એક સવાલ છે। ગ્રાહકે ઓનલાઈન ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે કે વડોદરાના બસ સ્ટેશન બહાર આવેલી જે જગદીશ ફરસાણની દુકાન છે અને ત્યાંથી તેમણે ભાખરવડી લીધી હતી, તેની અંદર ફૂગ નીકળી છે અને તેની તેમણે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે। દુકાનદાર અહીંયા છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। જોઈ શકો છો કે ઘણી બધી અહીંયા જે વસ્તુઓ છે પેકિંગ કરી અને મૂકી છે, તેમની એક્સપાયરી પણ હોય છે અને તેઓ લોકો લખતા પણ હોય છે। ભાખરવડીની વાત કરીશું। સાહેબ, ભાખરવડી બતાવશો તમારી? જોઈ શકો છો સામે અનેક પ્રકારની ભાખરવડી છે। હવે તેમની સાથે વાત કરીએ। સાહેબ, આ ભાખરવડી લઈ અને ગ્રાહકને જે તેમાં ફૂગ નીકળેની વાત છે, ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે, આ મામલે શું કહેશો? ભૂલ સ્વીકારો છો? 100% સાહેબ, ગલતી થઈ છે અને એના માટે માફી માંગુ છું। બીજી વખત આવી ગલતી નહીં થાય। પણ આમ કંઈ સ્ટોકમાં એક પેકેટ આગું પાછું થયું હશે, બાકી સ્ટોક જે મારું છે ઓછું જ રાખું છું અને જેટલો કે 8-10 દિવસની અંદર વેચાઈ જાય, બરાબર, એનાથી વધારે સ્ટોક રાખતો નથી। હા, ફૂગ નીકળી છે, 100% મારી ગલતી થઈ છે। માણસોથી થઈ હોય કે કંઈક એક બે પેકેટ કંઈ દબાઈ ગયેલો છે નીચે, બાકી એમ થતું જ નહીં, કેમ કે સ્ટોક જ ઓછું રાખીએ છીએ। ભાખરવડીની જે પેકિંગ તારીખ પછી કેટલા દિવસ સુધી એ રહે છે અને એક્સપાયરી અહીંયા તમે લખેલી નથી? એક્સપાયરી લખેલી હશે સાહેબ, 25 દિવસની રહે છે અને 25 દિવસ મેમ એમ તો પહેલાં જ વેચાઈ જાય છે, 5-6 દિવસની અંદર વેચાઈ જાય છે, પણ 25 દિવસની એક્સપાયરી અમે તો આ રીતે માનો છો કે ભાખરવડીની અંદર ફૂગ નીકળી, ક્યારેક જીવડા નીકળે છે, હમણાં ગરોળી નીકળી હતી કોઈના સૂપમાં, કોઈના જાન સાથે ખિલવાડ, એટલે કેમ કે ખોરાકનો ધંધો કરીએ છીએ। મારી ગલતી થઈ છે 100%। આવું માણસોને કે જેમ તેમ અમુક જ આવું, બાકી આજ ત્યાર સુધી આવું કશું થયું નથી। એમ કાયમ ચેક કરતા જ હોઈએ છીએ પેકેટો અને એક્સપાયરી ડેટ પહેલાં બનાવીને પછી એને રાખી મૂકે, કેટલા દાડા ચાલે છે તો એક્સપાયરી ડેટ મારીએ છીએ અમે, બરાબર। પણ આ વખતે ગલતી થઈ ગઈ છે, એના માટે હું માફી માંગુ છું। બીજી વખત આવી ગલતી નહીં થાય। રાજુભાઈ યાદવ। રાજુભાઈ યાદવ છે, ભૂલ સ્વીકારે છે। તેમના ત્યાંથી ગ્રાહક ભાખરવડી લઈ ગયા હતા અને તે બાદ તેની અંદરથી ફૂગ નીકળી છે। કહી રહ્યા છે કે કોઈક પેકેટમાં આવું થઈ શકે અને થયું છે, ભૂલ સ્વીકારે છે। સવાલ એ છે કે જ્યારે ખાવા પીવાની વસ્તુનો જે તમે ધંધો કરો છો, કોઈ પણ વેપારી હોય તેમણે ધ્યાન રાખવાની જરૂર છે। અને ફૂગ નીકળી, વ્યક્તિને શારીરિક બીમારી થઈ શકે, કોઈ અઘટિત ઘટના બની શકે ને આવા સંજોગોની અંદર દુકાનદાર તેના માટે જવાબદાર હોય છે। હાલમાં ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ થઈ છે, દુકાનદાર તેની ભૂલ સ્વીકારી રહ્યા છે, પરંતુ આ પછી આવી ઘટના ન બને તેના માટે પણ તેઓએ કાળજી લેવી અહીંયા જરૂરી બને છે। કેમેરામેન કુણાલ ભાવસાર સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।